આપણી પાર્ટી કેમ નહીં હજી? અલી એ અત્યારે કેમ બોલાયો મને? આ કેટલું કામ બાકી છે મારે. મારા ભાઈને ખબર પડી ગઈ છે, હવે મારા લગ્ન બીજે કરાવી દેશે. હે તો હવે શું કરીશું? તું કે શું કરીશું? એમાં શું, પરણી જવાનું. જા સાસરે જતા રડજે. એના લગ્ન લેવાના છે એટલે રડતી હતી. આ છોકરીઓ વિદાય વખતે તો રડે જ ને, એટલે તે એને હટ ડરપોક. અરે તારા જેવા ભાઈબંધ હોય તોય શું ને ના હોય તોય શું. બાબુલાલ ઉભો રે ભાઈ, ક્યાં જાય છે? ઊભું રહેવાનો ટાઈમ નથી. બબુમાની મેર છે, જીવનમાં લીલા લેર છે. બાબુલાલ અરે પણ સાંભળ, બબુમાની મેર છે ને જગતને લીલા લેર છે. હાડું આખું ગામ દશામાની પૂજા કરે, દશામાને માને, અને આ બબુમાં કરે છે. બબુમાં પણ કોઈ માતાજી હશે? શ્રીફળ અને ચુંદડી લઈને હોઈ જાઉં મારી મનોકામના પૂર્ણ કરવા. બબુમાની મેર છે, બધાને લેર છે. બબુ હું કામ? વાસણ ઉટક્યા? અરે ઉટકાઈ ગયા. આ હંજવારી ક્યારે કાઢશો? એ વાળી દો. લ્યો હંજવારી વળી ગઈ. આ પોક ક્યારે દબાવશો? શ્રી ગણેશ કરો. રાહ કોની જુઓ છો? હજી બરોબર આમ હરખા દબાવો, હરખા દબાવો. શું કરો છો તમે? તું અહીંયા શું કામ આવી? લઈ જાય ને ઘેર. અરે રે ઉપાધિ ઓછી છે કાંઈ? આ જયંત શેઠ તો બગડ્યા. ઘનશ્યામ, શું થયું? જૈન શેઠ કેમ મારો છો મારા દીકરાને? હા કહું છું તો સાંભળો ગામવાળો. આ મારી સામે ધંધો કરવાનો હતો. મને થયું સારું, ચલો ધંધો કરે છે, એના નસીબનું એ કમાય. પણ એને મારી દીકરીને
ફસાવાની ચાલ રમી. તારી આ હેસિયત છે? પપ્પા પપ્પા મારી વાત સાંભળો, આ વાત ખોટી છે. લઈ જાઓ આને અહીંથી. પપ્પા પ્લીઝ. લઈ જાઓ. પપ્પા પપ્પા પ્લીઝ. આજે તને ખબર પડશે કે હું કોણ છું. હું ડોન છું ને. મારી વિરુદ્ધ મારી દીકરીના કાન ભરે છે. હા, બસ કાકા બસ, હવે નહીં. અને જો મારો હાથ ઉપડશે ને તો સામા સામી ખેંચાણી ને આપણી આંખ મીચાણી. મેં કાંઈ જોયું નથી. ઉપાધિ ઓછી છે કાંઈ. તો શું? હા, તું મને મારીશ? આજે તો હું તને. તું અહીંયા શું કામ આવ્યો છે? જતો રહે અહીંયાથી. આ તારો ભાઈબંધ છે. હા, તારી પીઠ પાછળ તારી બેનને ફસાવે છે. શ્યામ, છોડી દો શેઠ, છોડી દો. તમે કહેશો તો અમે ગામ છોડીને જતા રહીશું. પપ્પા, અને આવી રીતે મારીને કોઈ જ મતલબ નથી. આનો રસ્તો મારી પાસે છે. કેમ ઘના? મારી બેનને ફસાવીને મારી મિલકતનો ભાગીદાર બનવા માંગે છે. અરે તારી હેસિયત શું છે? હું લાખોપતિ ને તું રોડપતિ. ચાલ એક ચાન્સ આપું છું. ખાલી 10 લાખ. 10 દિવસમાં તારે મને 10 લાખ રૂપિયા કમાઈને આપવાના છે. જાકે હવે તારી દશામાં તારા પર પ્રસન્ન થાય. ને હા, કોઈ મહેનત નહીં, માત્ર ચમત્કાર. કારણ કે 10 દિવસ તું મારી કેદમાં હોઈશ. પપ્પા, 10 દિવસની શરત મુજબ જો ના થાય તો તમે કહો એમ. માં, આ તે કેવી પરીક્ષા છે માં? આ રાક્ષસો જીતે છે અને તારા ભક્તો હારે છે. કાશીબેન, હિંમત ન હારો. આ તમારી પરીક્ષા નથી, રાક્ષસોના નાશની તૈયારી છે. આય બેસ. ડરવાનું નહીં, લડવાનું પણ નહીં, માત્ર માતાજીની પ્રાર્થના કરવાની. બહુ વિશ્વાસ છે ને તને માતાજી પર? દરવાજો પણ ખુલ્લો રાખીને જાઉં છું. ભાગવું હોય તો ભાગી જજે. પછી મારા પપ્પાના માણસો તારી જોડે શું કરશે એ મને નથી ખબર. મળીએ 10 દિવસ પછી. હા, કાલથી દશામાના વ્રત શરૂ થાય છે, એટલે તારે ઉપવાસ હશે. ખાવાનું કંઈ જ નહીં, માત્ર પાણી પીવાનું, સમજ્યો? મનહર, હું તો અહીંયાથી ક્યાંય નહીં જાઉં, કેમ કે મને મારી માં દશામાં પર વિશ્વાસ છે. પણ તું સાચવજી. હા, હું ભૂલી ગયો હતો. માતાજી ગુસ્સે થશે. હે, સંભાળીશ ભાઈ, હું મારી જાત સંભાળીશ. પણ તું ધ્યાન રાખજે, જો ખરેખર તે મારી બહેન પર નજર બગાડી હશે તો મારાથી ખરાબ કોઈ નથી. ચાલ, સાચવજે. માં, મને જાકારો ના આપશો? પણ તારા કારણે. મારા કારણે અને બીજા ઘણા કારણ છે. પણ સાચું કહું કાશીબા, હું મનોમન ઘનશ્યામને પ્રેમ કરવા લાગી છું. જ્યારે મને ખબર પડી કે મારા પપ્પાના લીધે તમારી અને ઘનશ્યામના બાપુની જિંદગી બરબાદ થઈ છે, ત્યારે મેં પપ્પાને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. અને જ્યારે મને ખબર પડી કે ગામના ઘણા લોકોના જમીનના દસ્તાવેજ એમની તિજોરીમાં પડ્યા છે, મેં પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એમણે મારી પર ગુસ્સો કર્યો. બેટા,
તું ભણેલી ગણેલી અને શહેરમાં ઉછરેલી છે એટલે તું મારી વાત માનીશ કે નહીં એ તો મને નથી ખબર, પણ માં દશામામાં વિશ્વાસ રાખજે. માં બધાની સાથે અરે પિન્ટુભાઈ, પેલા ઘનશ્યામભાઈ નું શું થયું? અરે એમનો મેલ આવ્યો છે અને 10 લાખ રૂપિયાની ડિમાન્ડ કરે છે. ઓકે, તો વાંધો નહીં. હોશિયાર માણસમાં રોકાણ કરવામાં કોઈ વાંધો નથી યાર. એ ભાઈ, ક્યાં ખોવાયેલો છે આટલા દિવસથી? હા, બોલ ને ભાઈ, કે પછી ભાઈબંધની દયા આવે છે? દયા નહીં, મને તો દુઃખ થાય છે. તે આ ખોટું કર્યું ઘના સાથે. તે આજે ઘના સાથે આવું કર્યું, કાલે મારી સાથે આવું કરીશ. તારો જેવો ભાઈબંધ હોય તોય શું અને ના હોય તોય શું. લાવ ભઈ, આપણી સિગરેટ લાવો એક. કાળુભાઈ, ગાડી હશે, છોડ દે. હશે. ઉભા રહો. આ ગાડી તમારી છે ને? ગાડી તો મારી જ છે, પણ થયું શું? પાછળ આ બોક્સ કોનું છે? પાછળ બોક્સ? આ બોક્સ ક્યાંથી આવ્યું મને કંઈ જ ખબર નથી સાહેબ. પોલીસ સ્ટેશન જવા દો, સાહેબ પૂછપરછ કરશે બધી. હા?
છે. હજી તો આના રિમાન્ડ લેવાશે. તપાસ માંગીશ તમારા ઘરની, તમારા ખેતરની, ફાર્મ હાઉસની, બધી જ. પપ્પા પતાવી દો, નહીં તો ઉપાધિ થશે. તું ચૂપ બેસ ને. જો તમે મારી વાત સાંભળો, તમારી કઈક ભૂલ થતી લાગે છે. હા પપ્પા, મેં કહ્યું આ ગાડી આપણી નથી. સાહેબ, અમારી ગાડી કોઈ ઉપાડી ગયું છે. મૂર્ખ સમજે છે, પોલીસને મૂર્ખ સમજે છે તું. છેલ્લા 1 કલાકથી મારા માણસો તારી ગાડીનો પીછો કરતા હતા ને 5 મિનિટમાં ગાડી બદલાઈ ગઈ, નહીં? પપ્પા સાચું કહું છું, આ ગાડી નથી આપણી. જુઓ, મારા છોકરાને છોડી દો. હું તમને મદદ પણ કરીશ અને જોઈએ એટલા રૂપિયા પણ આપીશ. ચાલ્યા જાઓ અહીંથી. કાલે કોર્ટમાં મળીએ. બોલ, કોનો માલ છે? સાહેબ સાચું કહું છું, મને કઈ ખબર નથી. આ માલ કોનો છે એ પણ મને ખબર નથી સાહેબ. હવે તો તું આ બધું કોર્ટમાં જ કહેજે. અરે શેઠ, તમે અહીંયા? અરે ઘનશ્યામ, આવું હતું તો પહેલા કહેવું તું ને. આવો આવો, બેસો. આવો બેસો. 10 લાખ રૂપિયા આપી દઉં છું, કામ જલ્દી શરૂ કરજો. લે, આ પૂરા 10 લાખનો ચેક છે, આજે ને આજે જમા કરાવી દે. પપ્પા, પપ્પા ભાઈ આવે છે ને? તને કેવી રીતે ખબર પડી? મેં વાત સાંભળી. એ ઇન્સ્પેક્ટર બહુ અઈડ છે. પપ્પા, તમે ભગવાનમાં કે માતાજીમાં માનો કે ના માનો, પણ મને આજે સમજાઈ ગયું છે કે ગરીબની હાઈ તો લાગે જ છે. તમારી હાલત જોઈને મને ખબર પડી ગઈ છે, તમારી આ હાલત એ દશામાનું અપમાન અને તમારા અભિમાનનું કારણ છે. જોજો પપ્પા, ઘનશ્યામને તો કોઈને કોઈ માણસ મદદ માટે મળી જ જશે, પણ તમને કોઈ મદદ નહીં કરે પપ્પા. હું પણ નહીં. ક્યાં જાય છે? સત્યની સાથે ઊભી રહેવા. કારણ ખબર છે પપ્પા? સત્યની ક્યારેય હાર નથી થતી. એ હેરાન થાય, હિજડાય, પણ છેલ્લે તો સત્યની જ જીત થાય છે. જય માતાજી પપ્પા. જય માતાજી બેટા. હા બેટા, હવે મને થોડું સમજાય છે. હું માતાજીમાં માનું કે ના માનું, પણ બેટા જય માતાજી. બા નમસ્તે શેઠ. આ જયંત શેઠ છે. જય માતાજી. જય માતાજી. બેસો બેસો. જૈન શેઠ, ચેક આપ્યો છે, ચાલશે ને કે રોકડા આપું? મને તો હવે આની પણ જરૂર નથી.
મારી આંખો ખુલી ગઈ છે. કોઈ પણ માણસના વિશ્વાસને રૂપિયાથી ખરીદી કે તોડી નથી શકાતો. તમને બંનેને મેં હેરાન કર્યા છે, મને માફ કરી દો. એ તો અમારા નસીબ. જયંતભાઈ, જે થયું ને એમાં અમારી પણ ભૂલ હતી. ઘનશ્યામના બાપુએ માતાજીમાં વિશ્વાસ રાખી, સાચી શ્રદ્ધાથી વ્રત કરી, મનની અડગતા રાખી હોત તો જે થયું એ ન થયું હોત. હા, એ બાબતે તમે અને ઘનશ્યામ બંને મક્કમ નીકળ્યા. જુઓ ને, 10-10 દિવસના ઉપવાસ કરીને પણ અડગ છો. કાકા, આપણે અડગ મનથી અને શ્રદ્ધાથી કોઈ વસ્તુ, વ્યક્તિ કે માતાજી પર વિશ્વાસ રાખીએ ને તો આપણા જીવનમાં આવનારી તમામ મુસીબતોનો સામનો કરવાની હિંમત અને શક્તિ આપણામાં આપોઆપ આવી જ જતી હોય છે. હા, પણ જો ને, આજે મારા ગુનાની સજા મારો દીકરો અને મારી દીકરી ભોગવી રહ્યા છે. પપ્પા, મને શું તકલીફ છે? બેટા, તું અને ઘનશ્યામ એકબીજાને પ્રેમ કરો છો ને મારા કારણે. જયંતભાઈ, મિતાલી પર તો માતાજીની મેર છે, તમે ચિંતા ન કરશો. સાદગીથી લગ્નની તૈયારી કરજો અને માતાજીની કૃપાથી મનહર પણ જેલમાંથી જલ્દી છૂટી જશે. મનહર? એ કોણ? એને શું થયું? મારો દીકરો છે, ખોટા પોલીસ કેસમાં ફસાયો છે. મારી ઓળખાણ છે, હું વાત કરું છું પીઆઈને. ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. ચલો, જય માતાજી. પછી મળું. ઘનશ્યામ, જય માતા. પછી મળ મને. જય માતાજી. જય માતાજી. આજે માતાજીના વ્રતનો છેલ્લો દિવસ છે. આજે જાગરણ રાખીશું અને માતાજીના ગુણગાન ગાઈશું.